Good afternoon, class. Chapter 7, the P block element. In this lecture, we have discussed about chemical properties of group 17 elements. In last lecture, we have already completed element of group 17, then occurrence and physical properties of group 17 elements. In this lecture, we have start remain part of group 7 element. It is a chemical propertyism. Okay, everyone know chemical properties start with its oxidation state. હવે chemical property છે એ તેના oxidation state થી start થાય છે. તો આપણે start કરી oxidation state and trends in chemical reactivity. Although halogens exhibit -1 oxidation state, however, chlorine, bromine and iodine exhibit +1, +3, +5, +7 oxidation state also. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે હેલોજન એલિમેન્ટ છે એની લાસ્ટ ઓર્બિટમાં 7 ઇલેક્ટ્રોન છે. octet complete કરવા માટે 1 electron accept કરી it is convert into -1 negative ion. બરાબર. હવે પોતે એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી octet complete કરે તો એનો નેગેટિવ ચાર્જ થઈ જાય, ઓક્સિડેશન સ્ટેટ શું થાય -1. એટલે હેલોજન એલિમેન્ટ -1 ઓક્સિડેશન સ્ટેટ તો ધરાવે જ છે, પણ એની સાથે ફ્લોરિન સિવાયના જેટલા પણ જેમ કે બ્રોમિન, ક્લોરિન, આયોડિન એમની અંદર તમને +1, +3, +5 અને +7 સુધીની જે ઓક્સિડેશન સ્ટેટ છે એ જોવા મળશે. તો કઈ કન્ડિશનની અંદર પોઝિટિવ ઓક્સિડેશન સ્ટેટ જોવા મળશે? જ્યારે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન જે હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ ઓક્સિજન અથવા તો ઇન્ટર હેલોજન કમ્પાઉન્ડ સાથે રિએક્શન કરશે ત્યારે આ ટાઈપના જે પોઝિટિવ ચાર્જ વાળા +1, +3, +5 અને +7 ઓક્સિડેશન સ્ટેટ છે એ પોતે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન છે એ પોતે મેળવી શકે છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા બોર્ડની અંદર તમને એક સ્ટ્રક્ચર આપેલું છે કે હેલોજન એના ગ્રાઉન્ડ સ્ટેટમાં NH2NP5 જે ઇલેક્ટ્રો કન્ફિગરેશન છે એ ધરાવે છે. બરાબર? એટલે NH2 and NP5. હવે ફર્સ્ટ excited state હોય ત્યારે ધ્યાનમાં રાખજો કે py everyone know first p orbital it is a px, py and pz. હવે ધ્યાનમાં રાખજો કે જ્યારે ફર્સ્ટ excited state આવશે ત્યારે py નો જે ઇલેક્ટ્રોન છે એ જમ્પ કરી અને d ની ફર્સ્ટ ઓર્બિટમાં જતો રહેશે અને ત્રણ જે અનપેર ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે ફર્સ્ટ excited સ્ટેટમાં. તો અહીંયા આની જે ઓક્સિડેશન સ્ટેટ હશે એ +1, +3 થશે. ગ્રાઉન્ડ સ્ટેટમાં એ પોતે +1 હોઈ શકે કેમ કે એક જ અનપેર ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે. હવે સપોઝ કે py અને px ના જે ડબલ સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટ આવશે એમાં px અને py કે જે ફુલ્લી ઇલેક્ટ્રોન કમ્પ્લીટ છે એના 1 ઇલેક્ટ્રોન જમ્પ કરી અને d ની 2 ઓર્બિટલમાં પોતે ગોઠવાઈ જશે. તો એના લીધે 5 અનપેર ઇલેક્ટ્રોન છે એ આપણને જોવા મળશે. તો અહીંયા જે સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટમાં 5 જે ઓર્બિટલ છે એ અનપેર છે અને એના લીધે એ પોતે +5 ઓક્સિડેશન સ્ટેટ છે એ ધરાવે છે. પછી થર્ડ એક્સાઇટેડ સ્ટેટ છે એમાં s, px અને py આ ત્રણે ત્રણ ઓર્બિટલના જે ઇલેક્ટ્રોન છે એ જમ્પ કરી અને d ની 3 ઓર્બિટલમાં અરેન્જ થઈ જશે કે જેના લીધે 7 ઓર્બિટલ છે એ અનપેર થઈ જશે અને અનપેર ઇલેક્ટ્રોનના લીધે પોતે +7 જે એક્સાઇટેડ ઓક્સિડેશન સ્ટેટ છે પોતે ધરાવી શકે. એટલે આવી રીતે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન છે +1, +3, +5 અને +7 સુધીની જે ઓક્સિડેશન સ્ટેટ છે એ ધરાવી શકે છે. The higher oxidation state of chlorine, bromine and iodine are realized mainly when the halogens are in combination with the small and highly electronegative fluorine and oxygen atom.
ક્લોરીન બ્રોમિન અને આયોડિન જ્યારે હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ ફ્લોરિન અને ઓક્સિજન સાથે રિએક્શન કરશે ત્યારે તે એનામાં પોઝિટિવ ચાર્જ જોવા મળશે. The oxidation state +4 and +6 occur in the oxide in oxoacid of chlorine and bromine. હવે તમને +4 અને +6 જે ઓક્સિડેશન સ્ટેટ છે એ કમ્પલસરી ફ્લોરિનના કમ્પાઉન્ડ, ઓક્સાઇડના કમ્પાઉન્ડ અને ઓક્સો એસિડના જે કમ્પાઉન્ડ છે એની અંદર જોવા મળશે. The fluorine atom has no d orbital in its valence shell and therefore cannot be expand its octet. Being the most electronegative, it exhibit only -1 oxidation state. Everyone know in modern periodic table fluorine it is a very highly electronegative element. Fluorine having only one oxidation state, it is a -1. Fluorine ની એક તો એટોમિક સાઇઝ સૌથી નાની છે હેલોજન ગ્રુપમાં. સેકન્ડ નંબર ઉપર કે d ઓર્બિટલ ઓલરેડી પ્રેઝન્ટ નથી. તો d ઓર્બિટલ પ્રેઝન્ટ ન હોય તો ફ્લોરિન ની જે ઇલેક્ટ્રોનેગેટિવિટી છે મેક્સિમમ થશે અને એના લીધે તમને જે ઓક્સિડેશન સ્ટેટ છે -1 જોવા મળશે. Although halogens are highly reactive, they react with metals, non-valent metals to form halide. હવે લાસ્ટ લેક્ચરમાં ફિઝિકલ પ્રોપર્ટી ડિસ્કસ કર્યું એમાં તમને કીધેલું હતું કે હેલોજન જે હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ નોન મેટલ છે એના પોતે 1 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી અને ઓક્ટેટ કમ્પ્લીટ કરી અને નોબલ ગેસ જેવી ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન બનાવે. બરાબર? તો પોતે શું કરશે? તો મેટલ અને નોન મેટલ સાથે રિએક્શન કરી અને હેલાઇડ ટાઇપના જે કમ્પાઉન્ડ છે બનાવશે. તો રિએક્ટિવિટી ઓફ ધ હેલોજન્સ ડિક્રીઝ ડાઉન ધ ગ્રુપ. એટલે એની જે રિએક્ટિવિટી છે એ તમે અપ થી ડાઉન જાઓ એમ એટોમિક સાઇઝ ઇન્ક્રીઝ થાય, આયોનાઇઝેશન એન્થાલ્પી ડિક્રીઝ થાય એટલે રિએક્ટિવિટી પણ કેવી થાય તો ડિક્રીઝ થશે. The ready acceptance of the electron is the reason for the strong oxidizing agent for nature halogen. F2 is the strongest oxidizing halogen and its oxide other halide ion in solution even in the solid phase. હવે F2 છે એ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, ફ્લોરિક એજન્ટ પણ તેને કહી શકાય. ઓકે, નેક્સ્ટ we have discussed about anomalous behavior of fluorine. P ગ્રુપમાં આપણે 15 અને 16 જોયું. બરાબર? તો એવી રીતે અહીંયા 17 ગ્રુપની અંદર પણ વન એલિમેન્ટ એવું છે કે જે પોતાના જ ગ્રુપના બીજા એલિમેન્ટ કરતા જુદી કેમિકલ પ્રોપર્ટી ધરાવે છે. અને એનું રીઝન એક જ છે, સ્મોલર સાઇઝ, હાયર ઇલેક્ટ્રોનેગેટિવિટી, હાઈ આયોનાઇઝેશન એન્થાલ્પી. આ બધા એબ્સન્સ ઓફ ડી ઓર્બિટલ્સ, આ બધા રીઝનના લીધે જે ફ્લોરિન એલિમેન્ટ છે એ પોતાના જ ગ્રુપના જે ફિઝિકલ અને પ્રોપર્ટી હશે, પોતાના જ ગ્રુપના એલિમેન્ટની જે ફિઝિકલ અને પ્રોપર્ટી હશે, કેમિકલ પ્રોપર્ટી, એની કરતા ડિફર થશે. કે ફ્લોરિન ઇઝ ડિફર કમ્પેર્ડ ટુ out its group element. Like other elements of P block present in second period of the periodic table, fluorine is anomalous in many properties. For example, ionization enthalpy, electronegativity, electrode potential are all higher for fluorine than accepted from the trends set by other halogens. એટલે ફ્લોરિન ની જે હાયર ઇલેક્ટ્રોનેગેટિવિટી, હાયર આયોનાઇઝેશન એન્થાલ્પી અને ઇલેક્ટ્રો પોટેન્શિયલ ની જે વેલ્યુ છે એ બીજા બધા એલિમેન્ટ કરતા હાઈ છે. Also ionic and covalent radius, melting point and boiling point, enthalpy of bond dissociation and electrogen enthalpy are quite lower than expected. એટલે boiling point, melting point, atomic radius, dissociation enthalpy, બરાબર, and electrogen enthalpy એની જે વેલ્યુ છે બીજા બધાની કમ્પેરિઝનમાં લેસ છે. એનું રીઝન એક જ છે, the anomalous behavior of fluorine is due to its smaller size, highest electronegativity, low fluorine-fluorine bond
dissociation enthalpy and non-availability of d orbitals in valence shell. તો આ બધા રીઝનના લીધે જે ફ્લોરિન છે પોતાના જ ગ્રુપના એલિમેન્ટ કરતા જે એમની પ્રોપર્ટી છે એ હાયર અને લેસ જોવા મળશે. Most of the reaction of fluorine are exothermic. It forms only one oxoacid while other halogens form a number of oxoacid. Hydrogen fluoride is a liquid form. It is boiling point 293 Kelvin due to strong hydrogen bonding present in HF. HF to smaller size, high electronegativity of fluorine. Other hydrogen halides which have bigger size and less electronegativity are gaseous form. બરોબર. તો આ જે હતી એનામ્યુલસ it is a differ property compared to its group element. બરોબર. ફ્લોરિન ના પોતાના જે આ બધા પ્રોપર્ટી ના લીધે પોતે ડિફર પ્રોપર્ટી ધરાવે. નાઉ ડિસ્કસ અબાઉટ રિએક્ટિવિટી ટુવર્ડ્સ હાઇડ્રોજન. હવે હાઇડ્રોજન પણ નોન મેટલ છે અને હેલોજનના બધા એલિમેન્ટ છે એ પણ નોન મેટલ છે. પણ હાઇડ્રોજનની લાસ્ટ ઓર્બિટમાં 1 ઇલેક્ટ્રોન છે અને હાઈ ઇલેક્ટ્રોપોઝિટિવ છે. એની જે ઇલેક્ટ્રોકેનેટિક એન્થાલ્પી છે એ લેસ છે કમ્પેર ટુ હેલોજન એલિમેન્ટ. ખ્યાલ આવ્યો? એટલા માટે હેલોજન સાથે દરેકે દરેક હેલોજન એલિમેન્ટ હાઇડ્રોજન સાથે દરેકે દરેક હેલોજન એલિમેન્ટ પોતે રિએક્શન કરી અને હાઇડ્રોજન હેલાઇડ ટાઈપના જે કમ્પાઉન્ડ છે પોતે બનાવશે. They all react with hydrogen to give hydrogen halide. But affinity of hydrogen decrease from fluorine to iodine. But ઉપરથી નીચે જાઓ અપ ટુ ડાઉન જાઓ એની જે એફિનિટી છે એ ડિક્રીઝ થતી જશે. Hydrogen halide dissolve in water to form hydrohalic acid. Some of the property of hydrogen halide are given in table. હવે પેજ નંબર 201 ઉપર એક ટેબલ આપેલું છે અને એમાં નંબર્સ આપેલા છે. એમાં તમે જોઈ શકો છો કે તમે જેમ અપ થી ડાઉન જાઓ એની જે એસિડિટી સ્ટ્રેન્થ છે એ ડિક્રીઝ થતી જશે. હાઇડ્રોજન ફ્લોરાઇડ ઇટ ઇઝ વેરી લેસ એસિડિક નેચર ધેન HCl ધેન HBr ધેન HI. સૌથી સ્ટ્રોંગેસ્ટ એસિડિક નેચર જે હશે એ હાઇડ્રોજન આયોડાઇડ નો હશે અને સ્મોલેસ્ટ એસિડિક નેચર હશે એ હાઇડ્રોજન ફ્લોરાઇડ નો હશે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ડિસોસિએશન એન્થાલ્પી જે છે એ સૌથી વધારે HF ની હશે અને સૌથી લેસ હાઇડ્રોજન આયોડાઇડ ની હશે. આ બે વસ્તુ કોમન થી યાદ રાખવાની છે. બાકી બધી વસ્તુ કોમન છે. રિએક્ટિવિટી વિથ ટુવર્ડ્સ ઓક્સિજન. હવે આપણે ગ્રુપ 17 ના જે એલિમેન્ટ છે ઓક્સિજન સાથે રિએક્શન કરે તો halogens form many oxide with oxygen but most of them are unstable. ઓક્સિજન સાથે બધાય એલિમેન્ટ છે પોતે રિએક્શન કરીને ઓક્સાઇડ ફોર્મના જે કમ્પાઉન્ડ છે બનાવે બટ જે ફ્લોરિન સાથેનો કમ્પાઉન્ડ છે એ સ્ટેબલ છે એના સિવાયના બધાય અનસ્ટેબલ છે. ફ્લોરિન forms two oxide OF2 and O2F2. We have already discussed about physical property of fluorine. બરાબર. લાસ્ટ લેક્ચર ની અંદર જ તે આપણે આનું ડિસ્કશન થઈ ગયું છે. however only OF2 is a thermally stable at 298 Kelvin. This oxide essentially oxygen fluoride because of the higher electronegativity of fluorine than oxygen. હવે અહીંયા ઓક્સિજન નો જે ઓક્સિડેશન નંબર હશે એ પોઝિટિવ હશે અને ફ્લોરિન નો ઓક્સિડેશન નંબર નેગેટિવ હશે. એવરીવન નો હાઈએસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવિટી ફ્લોરિન ની છે એના પછી ઓક્સિજન ની છે. હવે ઓક્સિજન અને ફ્લોરિન પોતે જો એકબીજા સાથે કમ્પાઉન્ડ બનાવે તો એવી સિચ્યુએશન ની અંદર ઓક્સિજન છે પોતે ઇલેક્ટ્રોન ડોનેટ કરશે અને ફ્લોરિન છે પોતે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે. એટલે થર્મલી સ્ટેબલ 298 કેલ્વિન OF2 છે. યાદ રાખજો. Chlorine, bromine, iodine form oxide in which the oxidation state of these halogens range from +1 to +7. ક્લોરીન, ફ્લોરિન અને આયોડિન ના જેટલા પણ ઓક્સાઇડ ના કમ્પાઉન્ડ છે એ +1 થી +7 સુધીની ઓક્સિડેશન સ્ટેટ છે ધરાવે છે. બરાબર. ક્લોરીન ઓક્સાઇડ Cl2O, ClO2, Cl2O7 are highly reactive oxidizing agent and tend to explode. ClO2 is used as a bleaching agent for paper pulp, textile and in water treatment. The bromine oxide Br2O, BrO2 and BrO3 are the least
stable halogen oxide and exit only at low temperature. They are very powerful oxidizing agent. And iodine oxide I2O4, I2O5, I2O7 are insoluble solid and decompose on heating. I2O5 is a very good oxidizing agent and used in estimation of carbon monoxide. એટલે આ હતા ક્લોરીન, બ્રોમિન અને આયોડિન ના ઓક્સાઇડ કે જે કઈ જગ્યાએ યુઝ થાય છે, બરોબર. બાકી ક્લોરીન, બ્રોમિન અને આયોડિન જ્યારે ઓક્સિજન સાથે રિએક્શન કરશે ત્યારે એની પોતાની ઓક્સિડેશન સ્ટેટ +1 થી લઈને +7 સુધીની હશે અને મોટા ભાગના જે ક્લોરીન, બ્રોમિન અને આયોડિનના ઓક્સાઇડ ફોર્મના સ્ટ્રક્ચર હશે અનસ્ટેબલ હશે. Reactivity towards metal. Halogen react with metal to form metal halide. For example, bromine react with magnesium to give magnesium bromide. Mg react with Br2 gives MgBr2. बराबर. Mg lose 2 electron and Br2 accept 2 electron and gives MgBr2. The ionic character of the halide decrease in order Mf, MCl, MBr and Mf. હવે આયોનિક ઓર્ડર કે જેની અંદર Mf નો સૌથી હાઈએસ્ટ રેટ છે આયોનિક ઓર્ડરમાં, બરોબર. પછી આવે રિએક્ટિવિટી વિથ હેલોજન ટુવર્ડ્સ અધર હેલોજન્સ. હવે હેલોજન પોતાના જ ગ્રુપના બીજા હેલોજન એલિમેન્ટ સાથે રિએક્શન કરી અને XX3, XX5 અને XX7 એકના જે compound છે એ પોતે બનાવશે. where X is a larger size electron and X is a smaller size electron. ખ્યાલ આવી ગયો? એટલે ઓક્સિડેશન સ્ટેટ, anomalous behavior of fluorine, reactivity towards hydrogen, reactivity towards oxygen, reactivity towards metal and reactivity towards halogen towards other element. બરાબર. એટલે કેમિકલ પ્રોપર્ટીઝ ની અંદર આટલા પોઈન્ટ છે કમ્પલસરી લખવા પડે. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા આ ટોપિક કમ્પ્લીટ થઈ જાય અને પછીનો જે ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરશું.